ભગવાન ખેડૂત મિત્ર આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો શું પ્રશ્ન છે? એક ને એક જમીન બે જગ્યાએ એક જગ્યાએ 2 નંબરના 7 નંબર બતાવે છે 2 જણાના, એવું છે? શું પ્રશ્ન શું છે? પણ તમારે પ્રશ્ન હોય તો પૂછી લ્યો. પ્રશ્નમાં એવું છે એ અમાર 3 ખેડૂત છે. હા. એમાં જાણે જમીન પેલા આપી હતી, એ જમીન લીધી હતી. પછી મામલતદારે એક વાઘડીને જમીન એમાં આપી. પેલા જમીન સરકારે આપી, પછી ટૂંકમાં સાથણીની જમીન છે. ના જૂની શરતની છે. તો પછી મામલતદાર બીજી કોઈ વ્યક્તિને આપે કેવી રીતે? કોઈની જ્ઞાતિ બોલવાની જરૂર નથી, પણ કોઈ પછાત જ્ઞાતિને આપે કેવી રીતે મામલતદારી જમીન? એટલે મામલતદાર અહીંયા તપાસ કરી નથી અને આપણી જમીન હતી ને એમાં આપી દીધી એને. કેવી રીતે આપી દે? તમારો કબજો હોય, તમારો સર્વે નંબર જૂનો અલગથી બતાવો તો મામલતદાર સર્વે નંબર પાડે કેવી રીતે? મને સમજાવો જી. એવું કઈ દી શક્ય જ નથી. નવી શરતની જમીનમાં આવું થઈ શકે. જૂની શરતની જમીનમાં તો તમારું ટીપણ હોય, તમારું 7 નંબર હોય, તમારો કબજો હોય, તો અન્ય વ્યક્તિને એ સર્વે નંબર ફાળવી કેવી રીતે શકાય? મને ડોક્યુમેન્ટના પુરાવા સાથે મોકલો કે આ બધું લઈને આવી જાવ, રૂબરૂ જોઈ દો. વાંકાનેર કઈ હું થોડો આવવાનો છું? ચોટીલા ન અવાય. આવા કામ માટે રાજકોટ આવી જવાય. રસ્તાના કામમાં 5-15 મિનિટ મળી શકાય, કલાક ન મળી શકાય રસ્તામાં. હા, વોટ્સએપમાં મેસેજ કરજો અને બધું લઈને આવજો. ખેડૂત મિત્રો, કાંઈ પણ અગત્યની બાબત હોય તો રસ્તામાં ન મળી શકાય, એના માટે રૂબરૂ સ્થળ ઉપર આવીને મળવું.